નમસ્તે. આજ પુરુષોત્તમ માસના બીજો અધ્યાયનું પારાયણ કરીશું, પાઠ કરીશું અને રોજ એક અધ્યાય આ રીતે વાંચવાથી, સાંભળવાથી પુરુષોત્તમ ભગવાનની કૃપા પ્રાપ્ત થાય છે. અધ્યાય બીજો, નારદ મુનિનો પ્રશ્ન. અધ્યાય બીજો છે, એનું નામ છે નારદ મુનિનો પ્રશ્ન. સુખદેવજીના આ વચનો સાંભળીને બધા ઋષિઓએ ખૂબ જ આનંદ થયો. આટલા બધા જ્ઞાની હોવા છતાં અભિમાન વિનાના આ સુતદેવજીની વાણીનો લાભ મેળવવાની ઈચ્છાથી શૌનક મુનિએ બે હાથ જોડીને વિનંતી કરી, હે સુતદેવજી, આપની પાસે જે દેવી ઔષધ છે તેનાથી સંસારના બધા દુઃખો દૂર થઈ જાય તેમ છે. બાલ તપસ્વી સુખદેવજીના મુખમાં સાક્ષાત વેદવાણીનો વાસ છે. તેમના વચનો સાંભળવાનો અમૂલ્ય લાવો અમને લેવા દો. આપ અહીં પધાર્યા છો તે અમારું સદભાગ્ય છે. આપે સાંભળેલા કથારૂપી અમૃતનું અમને પાન કરાવો. સુતદેવજીએ હાસ્ય કરીને કહ્યું, હે ઋષિઓ, આપ સૌ મારા તરફ આટલા પૂજ્ય ભાવથી જુઓ છો તે જોઈને મને આનંદ થાય છે. હું તો અલ્પ બુદ્ધિ છું. આપના જેવા જ્ઞાનીઓના સત્સંગથી મને કથા કીર્તન પર પ્રેમભાવ ઉત્પન્ન થયો છે. હું આપને વેદવ્યાસને મુખેથી સાંભળેલી કથા સંભળાવું છું. એકવાર નારદજી ગંગાના કિનારા પર આવેલા નરનારાયણના આશ્રમમાં પધાર્યા. તેમણે ભગવાન નારાયણને નમસ્કાર કરીને કહ્યું, હે ભગવાન, આપ ભૂત, ભવિષ્ય અને વર્તમાનના જાણકાર છો. આપ કૃપાના સાગર છો. આપ સત્ય સ્વરૂપ છો. આપ સાક્ષાત નારાયણ હોવા છતાં તપશ્ચર્યા કરીને લોકોને સંયમ અને કષ્ટ સહન કરવાનો બોધ આપ્યો છે. આપ મર્યાદાનું રક્ષણ કરો છો. આપને હું નમસ્કાર કરું છું. હું આપના શરણે આવ્યો છું. આ કળિયુગમાં આપના આવા પુણ્યને લીધે જ જગતનો ઉદ્ધાર થાય છે. હે ભગવાન, પુણ્ય અને પાપના આચરનારને તેના કર્મોને યોગ્ય સુખ અને દુઃખ મળવા જોઈએ. બધા મનુષ્યો તેમાંથી પાછા ફરી શકતા નથી. હે નાથ, હું મૃત્યુલોકમાંથી આપની પાસે આવું છું. આપ મૃત્યુલોકના મનુષ્યો પર કૃપા કરીને તેમનું કલ્યાણ થાય તેવા કોઈ સારા વ્રતનો સારાંશ કહી સંભળાવો. નારદજીનો આ પ્રશ્ન સાંભળીને ભગવાન નારાયણે સ્મિત કરતા કહ્યું, હે નારદ, તમારા જેવા પરોપકારી મહાત્માઓ જ જગતનું કલ્યાણ કરી શકે તેમ છે. વૃંદાવન વિહારી ગોપીજન વલ્લભ ભગવાને શ્રી કૃષ્ણની પવિત્ર લીલાઓનું શ્રવણ કરવાથી સંસાર અને આત્માના બધા દુઃખોનો નાશ થાય છે. હું તમને પુરુષોત્તમ ભગવાનની પવિત્ર કથા કહી સંભળાવું છું. તે સાંભળો. આ પુરુષોત્તમ માસની કથા પરમ પવિત્ર અને મોક્ષદાયક છે. આ કથા સાંભળનારના દુઃખ, દારિદ્ર્ય અને ચિંતાઓનો નાશ થાય છે અને તેને મોક્ષ મળે છે. મહર્ષિ નારદે તેમને વિનયપૂર્વક પ્રણામ કરી પૂછ્યું, હે પ્રભુ, આ પુરુષોત્તમ માસ કયો માસ છે અને તેનું શું મહાત્મ્ય છે? તેના અધિષ્ઠાતા દેવ કોણ છે? આ બધી કથા કૃપા કરીને વિસ્તારપૂર્વક જણાવો. સુત પુરાણીએ કહ્યું, હે મુનિઓ, નારદનો આ પ્રશ્ન સાંભળીને ભગવાન નારાયણે કહ્યું, હે નારદ, પુરુષોત્તમ એ એક મહિનાનું નામ છે. તેના અધિષ્ઠાતા પુરુષોત્તમ ભગવાન પોતે જ છે. એટલા માટે તે માસને પુરુષોત્તમ માસ કહેવામાં આવે છે. આ માસમાં જે કોઈ વ્રત કરે છે તેના પર પુરુષોત્તમ ભગવાન સંતુષ્ટ થાય છે. નારદજીએ ફરીથી પ્રશ્ન કર્યો, હે પ્રભુ, મેં કોઈ દિવસ પુરુષોત્તમ માસનું નામ સાંભળ્યું નથી. કયા મહિનાને પુરુષોત્તમ માસ કહેવામાં આવે છે? આ માસમાં વ્રત, તપ અને ઉપવાસ કેવી રીતે કરવા જોઈએ? આ માસનું વ્રત કરનારને શું ફળ પ્રાપ્ત થાય છે? જગતમાં દુઃખોનો પાર નથી. રોગો, દુર્બળતા, બુદ્ધિનો અભાવ, મૂર્ખતા ઇત્યાદિ વધી પડ્યા છે. તેમને શાંતિ અને દિલાસો મળે તેવો સરળ ઉપાય આપ બતાવો.
સુત પુરાણીએ કહ્યું, હે મુનિવરો, નારદજીની પ્રાર્થના સાંભળીને ભગવાન નારાયણે મૃત્યુલોકના મનુષ્યો પર કૃપા કરીને પવિત્ર પુરુષોત્તમ માસના મહાત્મ્યનું વર્ણન કરવાની શરૂઆત કરી. અધ્યાય 3 અધ્યાય બીજો સમાપ્ત. પુરુષોત્તમ ભગવાન કી જય.